ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. 6 ડિસેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 6 ડિસેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 4 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ મનાવવામાં આવે છે. ઇન્ડિયન નેવી દિવસ આ પણ 4 ડિસેમ્બરે મનાવાય. ઇન્ટરનેશનલ ડે ઓફ બેંક્સ 2025 આ પણ 4 ડિસેમ્બરે મનાવાય. તો 4 ડિસેમ્બરે 3 ઇમ્પોર્ટન્ટ ડે થઈ ગયા છે. એક છે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ, બીજું છે ઇન્ડિયન નેવી દિવસ અને ઇન્ટરનેશનલ ડે ઓફ બેંક્સ 2025. સેકન્ડ નંબર છે, હાલમાં ભારતે ઇન્ફ્લુએન્ઝા અને મેનિન્જાઇટિસની રોકથામ માટે કયા દેશની મદદ પૂરી કરી છે? તો મિત્રો અફઘાનિસ્તાન રાઇટ આન્સર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપી કે ભારતે કાબુલમાં ઇન્ફ્લુએન્ઝા અને મેનિનજાઇટ્સ રસીના 63,700થી વધુ ડોઝ મોકલ્યા છે. 3 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં બાળ લગ્નમાં 47%નો વધારો થયો? કયા રાજ્યમાં બાળ લગ્નમાં 47%નો વધારો થયો? તો મિત્રો મધ્યપ્રદેશ રાઇટ આન્સર થશે. મધ્યપ્રદેશમાં બાળ લગ્ન કેસોમાં 2020થી 47%નો તીવ્ર વધારો જોવા મળ્યો છે, જેમાં દમોહ જિલ્લામાં 2025માં સૌથી ખરાબ હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું. મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ, સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. ગુજરાતમાં સંત સુરદાસ યોજના હેઠળ કેટલા ટકા દિવ્યાંગતા ધરાવનારને લાભ મળશે? તો મિત્રો સંત સુરદાસ યોજના બરાબર દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી 80%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ અપાતો હતો. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26થી 60% બરાબર 60%થી વધુ જે છે કોઈને દિવ્યાંગતા હશે તો આ યોજનાનો લાભ મળશે. બરાબર એમાં શું થાય છે? એમાં એસટી બસમાં વિનામૂલ્ય મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી અનેક કલ્યાણકારી યોજના છે. બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે, એલઆરડી, પીએસઆઈ, જીપીએસસી બરાબર ડીવાયએસઓ ઘણી બધી પરીક્ષાઓ સીસીઆઈની પણ આવી રહી છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર. પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે, 100%. હાલમાં વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે નાણાકીય વર્ષ 2026 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ કેટલો વધાર્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રો 7.4%. એજન્સીએ આ વૃદ્ધિ માટે ગ્રાહક ખર્ચમાં વધારો અને તાજેતરના જીએસટી સુધારાઓ દ્વારા સુધારેલા આર્થિક વાતાવરણને જવાબદાર ગણાવ્યું. સુધારેલો અંદાજ અગાઉ 6.9%ના અનુમાન કરતાં વધારે છે. હાલમાં કયા દેશમાં યહમરી બરાબર આ એક તહેવાર છે મિત્રો, યહમરી તહેવાર ઉજવવામાં આવ્યો? કયા દેશમાં યહમરી તહેવાર ઉજવવામાં આવ્યો? 6 નંબર. તો રાઇટ આન્સર છે મિત્રો નેપાળ દેશમાં. યહમરી તહેવાર એ ન્યૂવારી સમુદાયનો લણણીનો તહેવાર છે, જે દર વર્ષે ડિસેમ્બરની પૂર્ણિમાના દિવસે કાઠમંડુ ખીણમાં ઉજવવામાં આવે છે. તે ચોખાની લાગણીની મોસમના અંતને દર્શાવે છે. 7 છે, હાલમાં જળ જીવન મિશન યોજના હેઠળ ફરિયાદોમાં કોણ અગ્રણી છે? તો પ્રશ્ન છે, જળ જીવન મિશન યોજના હેઠળ ફરિયાદોમાં કોણ અગ્રણી છે? રાઇટ આન્સર છે મિત્રમાં ઉત્તર પ્રદેશ અગ્રણી છે. જલ જીવન મિશન હેઠળ નાણાકીય અનિયમિતતાઓ અને કામની નબળી ગુણવત્તા અંગે સૌથી વધુ ફરિયાદો ઉત્તર પ્રદેશમાં નોંધાઈ હતી. યુપીનું કેપિટલ છે મિત્રો લખનઉ, સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. હાલમાં કયા રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ સ્વરાજ કૌશલનું નિધન થયું છે? કયા રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ સ્વરાજ કૌશલનું નિધન થયું છે? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં મિઝોરમ રાજ્ય. બરાબર આ મિત્રો સ્વરાજ કૌશલનો તમે ફોટો જોઈ શકો છો. એ મિઝોરમ રાજ્યના પૂર્વ રાજ્યપાલ હતા. હાલમાં એમનું નિધન થયું.
9 નંબર છે, હાલમાં એપલ દ્વારા કયા ભારતીયને તેના એઆઈ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો એપલ એક કંપની છે અને એઆઈનું પૂરું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો ભારતીય છે મિત્રો એઆઈ ઉપપ્રમુખ બન્યા, એમનું નામ છે અમર સુબ્રમણ્યમ. આ તમે અમર સુબ્રમણ્યમનો ફોટો પણ જોઈ શકો છો. 10 નંબર છે, હાલમાં પ્રકાશિત મહિલા શાંતિ અને સુરક્ષા સૂચકાંક 2025-26માં કોણ ટોચ પર રહ્યું છે? હાલમાં પ્રકાશિત મહિલા શાંતિ સુરક્ષા સૂચકાંક 2025-26માં કોણ ટોચ પર રહ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ડેનમાર્ક. બરાબર, ડેનમાર્ક જે છે ટોપ પર રહ્યું છે. ડેનમાર્કનું કેપિટલ છે કોપેનહેગન, કરન્સી છે ડેનિશ ક્રૂના અને પીએમ છે મેટ ફ્રેડરિક્સન. 11 નંબર છે, હાલમાં જાહેર થયેલા ભારતના હેરિટેજ ફૂટબોલ રેન્કિંગ 2024-25માં કોણ ટોચ પર રહ્યું? હાલમાં જાહેર થયેલા ભારતના હેરિટેજ ફૂટબોલ રેન્કિંગ 2024-25 કોણ ટોચ પર રહ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં તાજમહેલ. બરાબર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ સંરક્ષિત 145 ટિકિટવાળા સ્મારકોમાંથી આગ્રામાં તાજમહેલ સૌથી વધુ મુલાકાત લેવાયેલ સ્મારક છે અને આ સ્થાન જાળવી રાખે છે. ભારતે કયા દેશ માટે 30 દિવસના મફત ઈ ટુરિસ્ટ વિઝા ઇસ્યુ કરવાની જાહેરાત કરી છે? તો તમને ખ્યાલ હશે, હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની યાત્રા પર છે. રશિયનો માટે ભારત 30 દિવસનો મફત ઈ ટુરિસ્ટ વિઝા ઇસ્યુ કરશે. પીએમની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી છે. 13 છે, હાલમાં ડીઆરડીઓએ હાઈ સ્પીડ રોકેટ સ્લેડ એરસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક ક્યાં પરીક્ષણ કર્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ચંડીગઢ ખાતે. ડીઆરડીઓએ ફાઇટર એરક્રાફ્ટ એરસ્કેપ સિસ્ટમનું હાઈ સ્પીડ રોકેટ સ્લેડ પરીક્ષણ પૂર્ણ કર્યું છે, જેનાથી ભારત અદ્યતન ઇન હાઉસ ઇજેક્શન પરીક્ષણ ક્ષમતા ધરાવતા દેશોની યાદીમાં અગ્રેસર બન્યું. 14 નંબર છે, તાજેતરમાં વિશ્વ આપત્તિ વ્યવસ્થાપન શિખર સંમેલન 2025 ક્યાં યોજાયું હતું? તો રાઈટ આન્સર છે આમાં દેહરાદૂન ખાતે. વિશ્વ આપત્તિ વ્યવસ્થાપન શિખર સંમેલન 2025 દેહરાદૂન ખાતે યોજાયું હતું. 15 છે, તાજેતરમાં કોણે જેરુસલેમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે અર્જુન એરોગેશી. બરાબર, અર્જુન એરોગેશીએ જેરુસલેમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીતી લીધું છે. 16 છે, હાલમાં કયા રાજ્યની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડને 27મો નવરત્ન દરજ્જો મળ્યો છે? તો નુમાલીગઢ પરથી આપણને ખ્યાલ આવી જશે, એ આવેલું છે અસમ રાજ્યમાં. બરાબર, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક્સ પર જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડને 27મો નવરત્ન દરજ્જો આપવામાં આવ્યો છે, તે જણાવતા આનંદ અને ગર્વ થાય. અસમનું કેપિટલ છે દિસપુર, સીએમ છે હેમંત બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. તાજેતરમાં રેલવે બોર્ડમાં સભ્ય નાણાં તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો રેલવે બોર્ડની અંદર સભ્ય, બરાબર, કયા સભ્ય? તો વિત્ત સભ્ય, ફાઇનાન્શિયલ સભ્ય તરીકે અપર્ણા ગર્ગ જે છે મિત્રો એમણે કાર્યકાળ સંભાળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 5 ડિસેમ્બર 2025 આપણે આવી ગયા છે રિવિઝન પર. આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 3 ડિસેમ્બરે. નાગપુર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યા છે? મનાલી ક્ષીરસાગર. હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? વિવેક ચતુર્વેદીની. હાલમાં કયા રાજ્યની માથાદીઠ આવક પહેલીવાર 3 લાખ રૂપિયાને પાર ગઈ? ગુજરાત રાઈટ આન્સર છે. રોબિન સ્મિથનું 62 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક ક્રિકેટર હતા. હાલમાં આફ્રિકામાં પ્રથમ નૌસેના મથક સ્થાપવાની ઓફર રશિયાને મળી છે. કયા રાજ્યના 5 નવા ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો? તમિલનાડુ રાઈટ આન્સર છે. ડોક્ટર પોલોસ માર ગ્રેગોરિયસ એવોર્ડ 2025 કોણે જીત્યો? ટેસી થોમસે. હાલમાં આરબીઆઈ દ્વારા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઉષા જાનકી રમનની. ભારત માલદીવ સંયુક્ત લશ્કરી કવાયત એક્યુબરીન 2025 ક્યાં શરૂ થઈ? તિરુવનંતપુરમ. પ્રવાસન મંત્રાલયે ભારતને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા માટે કોની સાથે કરાર કર્યો? નેટફ્લિક્સ રાઈટ આન્સર છે. હાલમાં કયો દેશનો સૌથી લાંબો કાચનો સ્કાય વોક બ્રિજ ખુલ્લો મુકાયો? વિશાખાપટ્ટનમમાં. ઓક્સફોર્ડ દ્વારા કયા શબ્દને 2025નો વર્ડ ઓફ ધ યર જાહેર કરાયો? રેજબેટ. 7મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમુદ્રી સેવાલ એક્સપોનું આયોજન કોચીમાં થયું છે. હાલમાં પીએનબી દ્વારા તેની પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હરમનપ્રીત કૌરની નિમણૂક કરાઈ. હાલમાં ગ્રામીણ મિલકતના ડિજિટાઇઝેશન માટે કયા રાજ્યે ઈ સ્વાતુ 2.0 રજૂ કર્યું? કર્ણાટક રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો
કયા રાજ્યનું રાજભવન હવે લોકભવન તરીકે ઓળખાશે? ગુજરાત રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં પીએમઓનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.